સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના 7 પદયાત્રીઓના અકસ્માતને મોતનો મામલો છે જ્યાં રાજકોટ જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર ગઈકાલે મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની હતી। પદયાત્રીઓ ચાલીને માતાજીના દર્શન જઈ રહ્યા હતા। જોકે 7 પદયાત્રીઓ રાજકોટની આસપાસના ગામના હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારે મસાભાઈ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઈ મુંધવા, રાણીબેન મંગાભાઈ લાંબારિયા, જાલુબેન વિજાભાઈ મુંધવાના મોત નીપજ્યું છે। જોકે હજુ 3 મૃતકોની ઓળખ બાકી હોવાનું સામે આવ્યું છે। પરિવારના સભ્યો વિરમગામ રાજભાઈ દર્શને જઈ રહ્યા હતા અને આજે સવારે પદયાત્રી મંદિરે ધજા ચડાવે તે પહેલા જ રસ્તે મોત નીપજ્યો હતો। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હાલ પદયાત્રીઓના મૃતદેહને હજુ ગામ ખાતે લાવવામાં આવ્યા નથી અને અકસ્માતની ઘટનામાં સામેલ તમામ મૃતકો ભરવાડ સમાજના હોવાથી સમાજના લોકો એકઠા થયા છે। મારા મોટ બાપુ છે અને એ અહીંયા બપોરે 3 વાગે નીકળ્યા હતા અહીંથી। એને એમ કીધું હતું કાલે સવારે હું પાછો આવતો રહીશ। પછી રાત્રે એ સંઘમાં જોડાણા, પછી રાત્રે 1 વાગે આ બનાવ 1:20 બની ગયો। પછી ત્યાંથી મારો નાના ભાઈનો ફોન આવ્યો કે આપણે મોટ બાપુનો આવો બનાવ બની ગયો છે। મારા મોટમાં મારા ભાઈ, મારા ભાભી અત્યારે એક જ ઘરના સભ્ય। પરિવાર ઉપર સાહેબ એને અપ ફાટી ગયો છે કેમ કે દુઃખદ સંકેત છે કેમ કે સારા પ્રસંગ હતું છે જતા હતા અને આવું બને। આ વારંવાર આ તો અમારી ઉપર આજે દુઃખ આવ્યું। વારંવાર હે ને રોડે યાત્રીઓ આવેલા જતા આવું બનતું જ હોય છે વારંવાર।